નમસ્કાર. ગઈકાલે જ આપણે માણ્યું કે ગુજરાત સરકારના 2 વર્ષ પૂરા થયા વિકાસ કામોના. સાથોસાથ કચ્છની વાત કરીએ છીએ તો કચ્છની અંદર 3 ધારાસભ્યો રિપીટ થયા હતા અને 3 ધારાસભ્યો નવા આવ્યા હતા. રિપીટ થયા એમની વાત કરીએ છીએ તો વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી અને પ્રદ્યુમનસિંહ જાડેજા, આ 3 ધારાસભ્યો રિપીટ કરવામાં આવ્યા હતા. જ્યારે નવા ધારાસભ્યોમાં અનિરુદ્ધભાઈ દવે, ત્રિકમભાઈ છાંગા અને કેશુભાઈ પટેલ, આ 3 ધારાસભ્યો આપણા નવા. આજે 2 વર્ષે પણ હજી જો વિકાસની વાતો માટે વિચાર કરવો પડતો હોય એટલા માટે આજે આપણે બેઠા થયા છીએ. વાત કરીએ તો ગઈકાલે જ કચ્છના પ્રભારી પ્રફુલભાઈની હાજરી હતી. મિટિંગનો દોર શરૂ હતો. એની અંદર જોઈએ તો કયા કયા મુદ્દાઓની ચર્ચા થઈ છે ને તમને જાણીને નવાઈ લાગશે. આપણે છાપામાં વાંચીએ છીએ પણ જરાક જોઈએ. નવા રોડ રસ્તાઓની મંજૂરી અને પેચવર્ક. સાહેબ વિચાર તો કરો, નવા રોડ રસ્તાઓ અને પેચવર્ક જો 2 વર્ષ પછી આપણે એ બાબતે વિચારતા હોઈએ તો શું થઈ શકે છે. આજે નગરપાલિકા સહિતના વિસ્તારોમાં ગટર, સફાઈ, આ 2 વર્ષ પછી વિચારવાના મુદ્દા છે ખરા. આજે જુઓ 8 નગરપાલિકાઓ. અરે ભગવાન, કંઈક તો વિચારો. 2 વર્ષ પછી જો મિટિંગો જ કરવી હતી અને આયોજનને જોઈ લેશું, કરાવી લેશું, એ રજૂઆતો જ સાંભળવાની હતી તો 2 વર્ષ પહેલાં નહોતી થઈ શકતી. વધુ આગળ વાત કરીએ, શહેરી વિસ્તારોમાં પસાર થતા રસ્તાઓ. આપણે તો ખબર જ નથી કે શહેરી વિસ્તારોમાં રસ્તા હોય છે. બાયપાસ રોડ આપણને ખબર નથી. એની બનાવવાની કામગીરી પણ હવે ચાલુ થવાની છે. અત્યારે 2 વર્ષ પછી જ આપણને ધ્યાન આવે છે કે આ બધી કામગીરી પેન્ડિંગ રહી ગઈ છે. જિલ્લા અને તાલુકાની હોસ્પિટલો, સાહેબ કોવિડની અંદર મહામારી જેલી ઘણી બધી એવી વસ્તુ હતી. હવે હોસ્પિટલો માટેની જરૂરિયાતોની વાતો, સાધનો અને સ્ટાફની વાતો અત્યારે 2 વર્ષ બાદ સરકાર બન્યાના કંઈક વિચારવા જેવું થાય છે. પંચાયતોમાંથી નગરપાલિકા બની હોય એવા વિસ્તારોમાં બાંધકામની મંજૂરી લ્યો, નખત્રાણા ઊભું જ છે, મુંદ્રા તૈયાર છે. સાહેબ બન્યું જે તે વખતે તો એ વિકાસ કામોની ચર્ચાઓ જે તે વિસ્તારના ધારાસભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખો અથવા તો જિલ્લા પંચાયતના પ્રમુખોએ નહીં કરી હોય તો કરી છે તો એ કામગીરી ક્યાં અટકી. સાહેબ આપણે 2 વર્ષની વાત કરીએ છીએ. હાલની સરકારમાં 2 વર્ષ પૂર્ણ થયા, 3 નવા ધારાસભ્યો અને 3 જૂના ધારાસભ્યો. સાહેબ વહીવટી અને તાંત્રિક મંજૂરીઓ માટે જો એ 2 વર્ષ પૂરા થવાના દિવસે જો આપણે જો એ વાત કરવાની થતી હોય તો વિચારવું રહ્યું કે આગળનું વાતાવરણ કેવું હશે, કે ભૂતકાળનું વાતાવરણ કેવું રહ્યું હશે. માત્ર મંજૂરી અને તાંત્રિક મંજૂરી માટે જ મિટિંગ કરવી રહેશે. જોઈએ તો શું વિચારવું. આજે કાંઈ પણ વસ્તુ વિચારીએ ને, કોઈ કહેશે કે પોઝિટિવ છે, નેગેટિવ છે. ના, વાતો તો કરવી પડશે. હવે પાછું આવે છે, આપણે જેમ ગાંધીધામ સંલગ્ન લોકો છે એમને ધ્યાન છે, રાજવી ફાટક અટકેલું પડ્યું છે, કામગીરી ચાલુમાં છે. અંજારનું ફાટક એટલે રેલવેની કામગીરી છે. હવે રેલવેના ફાટકોની જમીન સંપાદન બાબતની કે જમીનની બાબતની હમણાં 1-2 દિવસમાં જ નોટિફિકેશન બહાર પડશે અને છાપામાં આવવાની તૈયારીઓ થશે. એ બાબતે પણ વિચારણા છે. સારું છે, વિકાસલક્ષી વાતો કરી રહ્યા છે. આપણે જોઈએ કે મહેસૂલ સંબંધી નાગરિકોની અરજીઓનો નિકાલ. સાહેબ ઘણી બધી અરજીઓ પેન્ડિંગ પડી છે. આપણે ગત વિડીયોમાં જોયું પણ હતું કે આજે જમીન સંપાદનની કામગીરી સાથે સાથે ખેડૂત મિત્રોના પ્રશ્નો, જમીનના પ્રશ્નો, વારસાઈના પ્રશ્નો, ઘણી બધી એવી વાતો છે કે જેનો નિકાલ કરવાની જરૂર છે. પણ ફરી એકવાર 2 વર્ષ બાદ આ વાતો કરવાની છે તો બાકી વધ્યા 3 વર્ષ. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવીને ઊભી રહી જશે તો શું કરવું. આ ઘણી બધી વસ્તુ છે. વિવિધ શહેરોના વિકાસ મંડળોના વિકાસ કાર્યો. બોલો સાહેબ, 2001ના ભૂકંપ બાદ વિકાસ કાર્યોની મંજૂરી માટે વિકાસ સત્તા મંડળો બનેલા છે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો એમાં કોઈ ચેરમેન જ નથી, બધા મુખ્ય કારોબારી અધિકારીના હસ્તકના જ છે. તો કામ ઝડપી થવું જોઈએ ને વિકાસ કામોની. બધું એમને એમ સુસપ્ત અવસ્થામાં કેમ ચાલશે. હવે એ પણ 2 વર્ષ પછી કચ્છના પ્રભારી પ્રફુલભાઈ પાનેસરિયા એ મિટિંગમાં વાતો કરે છે. સાહેબ થોડુંક વિચારવું પડે. અથવા તો કચ્છના પ્રભારી મંત્રી છે એમને કોઈ ધ્યાન નથી દોરતું કે કામગીરી ક્યાં પહોંચી છે, ક્યાં અટકી છે. નગરપાલિકા વિસ્તારોની અંદર સુદૃઢ અગ્નિશમનની કામગીરીની વ્યવસ્થા. બોલો, રાજકોટ કાંડ થઈ ગયું, નોટિફિકેશન બહાર પડ્યા, વિડીયોગ્રાફી કરી, વિવિધ જાહેર સ્થળો માથે અગ્નિશમનના સાધનો મૂકવાની વાત આવી, ઘણી બધી વાતો આવી. પાછું નગરપાલિકા વિસ્તારમાં તો આવીને ઊભું જ રહી ગયું કે ત્યાં કને અગ્નિશમનની વ્યવસ્થા ગોઠવવાની છે. સાહેબ માત્ર ને માત્ર કાગળો ઉપર કે મિટિંગો પૂરતું જ
એના પછી શું, આજે દરેક જગ્યાએ અગ્નિશમનની વ્યવસ્થા છે. પ્રાઇવેટ કહો તો પ્રાઇવેટ, કોઈ રેસ્ટોરન્ટમાં કહો તો રેસ્ટોરન્ટમાં, સાહેબ ઘણી બધી એવી વસ્તુ છે. એનું કંઈક ઇમ્પ્લિમેન્ટેશન દેખાય. માત્ર ને માત્ર સરકારી કચેરીઓ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નિષ્ક્રિય શેના માટે રહી શકે છે? કે જે ઓથોરિટી છે કે જે ચેક કરે છે કે ભાઈ અગ્નિશમનની વ્યવસ્થાઓ છે કે નહીં. સાહેબ અત્યારે ક્વિક રિસ્પોન્સ સેન્ટર લગભગ કોઈને ધ્યાન નહીં હોય, અંજાર અને ગાદીપુર ગાંધીધામની પાસે જ આવેલું છે. એને અપડેટ કરવા માટેની વાતો ચાલી રહી છે. અપડેટ થયું કે નથી થયું, એના ડોક્યુમેન્ટેશન થયા કે નથી થયા, એ બાબતે તો કોઈ વિચારતું નથી. માત્ર નગરપાલિકા વિસ્તારોમાં અગ્નિશામનની વ્યવસ્થાઓ આપણે જોવાની થાય છે. અને પાછું એકનું એક મુદ્દો, ગોચર દબાણો, રજૂઆતો, પ્રશ્નોની રજૂઆતો, એના નિકાલ માટેની વાતો, આ બધી વાતો હવે કરવાનો મતલબ શું? 2 વર્ષ થઈ ચૂકેલા છે, હવે 3 વર્ષ બાકી છે. વિકાસ કામોની ગ્રાન્ટ વાપરવા માટે આયોજન કરતા હોય એવા આયોજન અધિકારીઓ એ લોકો સાથે મિટિંગ કરી કચ્છના પ્રભારી કંઈક નક્કર કામગીરી કચ્છમાં કરાવી શકે એવી આપણે આશા જરૂરથી રાખી શકીએ છીએ. 2 વર્ષની સરકારને આપણે ફરીથી એક શુભેચ્છા પાઠવીએ અને 3 જૂના અને 3 નવા ધારાસભ્યો પાસે આશા રાખીએ કે કચ્છના વિકાસમાં કંઈક સહભાગી બની અદગેરું કામ કરે એવી આશા.